चैप्टर नंबर 1 मुरली साहित्य प्रकार पद के भजन लेखिका मीराबाई एनी मूल कृति ओरिजिनल बुक मीराबाईना श्रेष्ठ पद जे चैप्टरनी छेक नीचे लख्યું હોય ओके आ चैप्टરમાં मीराबाई એની બે ખાસિયત બતાવી છે। પહેલી ખાસિયત સંત હૃદય એની સંવેદના। संत हृदय मतलब एक साधुનું હૃદય કેવું હોય એની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી। લેંગ્વેજ એકદમ સિમ્પલ। આ બે વસ્તુ એમાં બતાવી છે। મીરાબાઈ નરસિંહ મહેતા આ લોકો ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અને એ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ એની ભક્તિ માટે જે કાર્ય કર્યા એ આ પ્રકરણમાં વર્ણવ્યા છે। મીરાબાઈ એમણે આ કાવ્ય લખ્યું જેમાં શરૂઆત કરી છે વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે। વાગે છે નો મતલબ કોઈ વસ્તુ વાગવી ના, અહીંયા ફ્લૂટ વગાડવી। વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે। એનો નાદ એટલે અવાજ છેક આકાશ સુધી ફેલાય છે અને વૃંદાવનના માર્ગે જતા વાહલો રસ્તામાં શ્રી કૃષ્ણ ભગવાન દધીના દાણ મતલબ કે દહીં એનો કર માંગે છે। દહીં આપો નહીંતર મટકી ફોડીશ। તો પણ ગોપીઓને કૃષ્ણ વાહલો જ લાગે છે। તો પણ ગોપીઓને કૃષ્ણ વાહલો લાગે છે। વૃંદાવન આખું લખવાના બદલે વૃંદા તે વન આવી રીતે શબ્દ લખ્યો છે। એમાં રાસ રચ્યો છે। રાસલીલા રાસ રચ્યો છે અને એમાં ખુદ કૃષ્ણ ભગવાન મગ્ન થઈ અને નાચી રહ્યા છે। પીળા પીતાંબર જરકસી જામા। પીતાંબર પીળા રંગનું પીતાંબર પહેર્યું છે એમણે વસ્ત્ર અને નીચે જરીમરીવાળો પાયજામો પહેરેલો છે। જરકસી એટલે જરીવાળો પાયજામો। આટલો સરસ પહેરવેશ છે। પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય શ્રી કૃષ્ણનો પહેરવેશ તો આ લખવું જોઈએ પીળા રંગનું પીતાંબર પહેરેલું છે, જરકસી જરિયત જામો પાયજામો પહેર્યો છે અને માથે પીળા રંગનો પટકો એટલે કે કટકો બાંધ્યો છે જેમાં એ મોરપીંછ ખોસતા હતા। માથે મુગટ પણ પહેરેલો છે, કાનમાં કુંડળ, કાને કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે। વૃંદાવનની કુંજ ગલીમાં, કુંજ ગલી એટલે કે વૃંદાવનની સાંકડી ગલીઓમાં, કુંજ ગલીમાં વાલો થનક થનક ખુશ થઈ અને નાચે છે। થનક થનક નાચે છે। મીરાબાઈ કહે છે કે આવા પ્રભુ ગિરિધર કૃષ્ણ ભગવાન જેને ગિરી એટલે કે પર્વતને ધારણ કર્યો છે તેના દર્શન કરીએ તો પણ આપણા જીવનમાં આવનારા બધા જ દુઃખ દૂર ભાગે છે। તો આમ આ હતી ફર્સ્ટ ચેપ્ટર એની સમરી। શરણાઈના સુર આની સમરી। આના લેખક ચુનીલાલ મડિયા જે પોતે ધોરાજીના વતની રાજકોટ પાસેના અને તેમણે લખેલી ઘણી બધી બુકમાં શરણાઈના સુર એક પ્રખ્યાત પુસ્તક છે। ખાસ કરીને આ ચેપ્ટરમાં રમઝુ મીર જે શરણાઈ વાદક છે એની વાત છે। એની પત્ની જ્યારે પોતે યુવાન હતા ત્યારે જ મરી ગઈ હતી અને એમની સૂરજમુખીના ફૂલ જેવી એક દીકરી સકીના એ પોતે ખૂબ નાની 2 વર્ષની હતી ત્યારે એની માતા મરી ગયેલી। આ સ્ટોરી એનું સ્ટાર્ટિંગ થાય છે ગામમાં આજે એક મેરેજ છે। કોના? ભૂધર મેરાઈ। જનરલી મેરાઈનો મતલબ થાય દરજી બાય કાસ્ટ। ભૂધર એમનું નામ છે મેરાઈ સરનેમ। સો ભૂધર મેરાઈની દીકરી ગવરી એના મેરેજ છે।
માંડવો વધાવાઈ ગયો. જાન પગે લાગણું ગોત્રીજ પાસે જાને બધાને શીખ આપી દીધી. એકબીજાને હરખના કંકુના થાપા લગાવી દીધા અને આખો સમુદાય સરસ મજાનો શણગારેલો અને જાન પ્રસ્થાન કરી રહી છે. જાન નીકળી રહી છે. ગાડાનું પૈડું સિંચાઈ ગયું, મતલબ કે નીચે જે શ્રીફળ મૂકી અને શુકન કરવાના હોય એ શુકન પણ થઈ ચૂક્યા છે. સાથે એ શુકન થવાની સાથે સામે પાણીયારીઓ, પાણી ભરીને આવતી ગામની સ્ત્રીઓ એના શુભ શુકન સાંપડી ગયા. પણ ગામડાની શેરી કેવડી હોય, નાની શેરીમાં ક્યાંક ગાડું આમ ભટકાય તો ક્યાંક ગાડું આમ ભટકાય. એટલી નાની શેરીમાં ગાડું આમ ભટકાતું માંડ બહાર નીકળ્યું અને ત્યાં મોટો ચોક, ત્યાં બે જણા તૈયાર જ ઊભા હતા પૈસા માંગવા. કોણ? મેઘો ઢોલી, ઢોલ વગાડે ધડાધડ, અને બીજું શરણાઈના ભૂંગળામાં ભૂંકો મારે રમઝુ મીર. બે નામ કીધા મેં. મેઘો ઢોલી જે ઢોલ વગાડતો, રમઝુ મીર શરણાઈ ફૂંકતો, અને ગૌરી જેના મેરેજ થયા એનો હસબન્ડ મેરેજ કરવા આવેલો તલવાર લઈને બેઠેલો. એટલે ગામની સ્ત્રીઓ અને બીજા બધા એને જોઈ રહ્યા હતા. સ્ત્રીઓ એવી પણ વાત કરતી હતી, આ પેલો ગૌરીનો વર કેવો તલવાર લઈને બેઠો છે. અને એ રીતે ગામ આગળ પહોંચતા જ આ લોકોએ ઢોલ નગારા ચાલુ કર્યા. એકે શરણાઈમાં સરસ રાગ શરૂ કર્યો અને બીજી બાજુ વર અને કન્યા પક્ષના લોકોએ ગીતો ચાલુ કર્યા. રમઝુએ તો એવી રમઝટ બનાવી દીધી. શરણાઈને ઢોલ એના તાલ ઉપર લોકો જે મજાથી નાચ્યા. કેમ? પેલો વગાડે જ જાય, બંધ જ ના કરે. પેલા છોકરાના બાપને યાદ આવ્યું કે આમ કરવું પડે ને. હા, તો દાદ કહેવાય એને શું કહેવાય? ગિફ્ટ ઓર દાદ. એટલે જ્યારે બાપનો હાથ ખિસ્સામાં ગયો અને પાવલું પડ્યું, પછી રમઝુ આગળ વધ્યો. પણ આ વગાડતા આગળ ગયો ત્યારે એને આખી બજારને જાગતી કરી દીધી. આખું બજાર લાઈવ કરી દીધું. એના સરસ મજાના મસ્તક ઉપર બાંધેલું એક પાઘડી જેવું, ટર્બન જેવું, જેના ઉપર આભલા મતલબ કાચના ટીક્કા લગાવેલા હતા. મેઘા ઢોલીએ પણ લીલા રંગનું કપડું બાંધ્યું હતું. પણ પબ્લિક તો આહા, બધાને લાલ કંકુના રંગ લગાયા હતા, હરખના, ખુશીના. તો એ લાલ કંકુના રંગ એનાથી આખું દ્રશ્ય બહુ જ સરસ, જાજ્વલ્યમાન, પ્રકાશિત અથવા તો એટ્રેક્ટિવ લાગતું. અને સ્ત્રીઓએ પણ બહુ સરસ સાડી પહેરી હતી. મેરેજ હોય એટલે એની સરસ સાડીઓ અને સરસ કપડાં બધાના હતા. આમ તો આડા દિવસે સામાન્ય બજાર એની ચહલ પહલ ચાલુ હોય, પણ અહીંયા અત્યારે રમઝુ મીરની શરણાઈથી આખું બજાર આ જાન જોવા માટે બહાર આવી ગયું હતું. સ્ત્રીઓ પણ પુરુષો પણ બધા જાનને નિહાળવા મજાથી બહાર આવીને બેઠા હતા. અને એ લોકોએ આ જાન કઈ દિશામાં જઈ રહી છે એના માટેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. બીજું, જ્યારે નવોડા મતલબ નવી પરણીને આવેલી સ્ત્રી એટલે કે ગૌરી, એના નટખટ નખરા, હમણાં જ મેરેજ થયા છે પણ સ્વભાવ તો બદલાય નહીં. બધાને કોણ દેખાય? તો જે નાની અમથી ગામમાં તોફાન કરતી, વાતે છણકા કરતી, જાઉં નહીં કરું એવા છણકા કરતી એક નાનકડી કન્યા. ગામના લોકોને તો એ જ દેખાય, પોતાની દીકરી છે, ગામની દીકરી છે એટલે એ જ દેખાવાનું. તો વાતે રૂસણા લેતી, રિસાઈ જતી, છણકા કરતી એવી આ નવોડા દેખાતી હતી અજબ, નટખટ, પણ આંખમાં તણખા વેરતી. અત્યારે એની આંખમાંથી વિદાયના આંસુ વહી રહ્યા હતા. અને શરણાઈના સૂર એટલા સરસ કે લોકોને કદાચ ખબર પડે કે ના પડે પણ નાચી ઉઠ્યો. અડાણા
એટલે કે ડાન્સનું એક રાગ, એ અડાણાના સૂર રમઝુએ વગાડ્યા અને એટલા સરસ કે આખું ગામ એમાં તલ્લીન થઈ ગયું. પણ આ ગામ એ જાણતું નહોતું કે આ શરણાઈના સૂર કયા છે, શું છે. આ શરણાઈના સૂરમાં હૃદયને મેળવવાની ભાવના હતી, એટલે કે ટચિંગ વિથ ધ હાર્ટ. ઓકે, એવી ભાવના એને સમજવાની તાકાત આમાં હતી. અને રમઝુ ગાલના ગલોફા ફૂલાઈ અને શરણાઈમાં દમ ઘૂંટતો જ જાય. એટલો તલ્લીન થઈ ગયો હતો વગાડવામાં કે આગળ વધવાનું ભૂલી ગયો. ગામ લોકોને તો ખબર હતી કે રમઝુ ભૂંગળામાં એક ફૂંક મારે ને એટલે પતી ગયું, કઈ સમયનું ભાન જ ના રે. પણ આ વાતની ખબર ગગો એટલે દીકરો પરણાવા આવેલા તળસીભાઈ વેવાઈ એમને થોડી ખબર હોય. એટલે એ તો માનતા હતા કે આ તો લાલચું છે, પૈસાનો ભૂખાવડો છે, વધારે રૂપિયા આપ્યા. પણ પેલો આગળ જ ના જાય, પેલો આગળ જ ના વધે. અને એ આગળ વધે તો ગામ બજાર એમાંથી આગળ જઈ શકાય, એનાથી વધારે આગળ જઈ અને સારું ક્રિએટ કરી શકાય. પણ અહીંયા શેરીએ ગામે લોકોને ખબર, પણ પેલાને એમ થયું કે ટાઈમ બગાડવો એના કરતાં 2 પૈસા વધારે આપી દઈએ, આગળ તો વધે. પાવલા થોડા નાખ્યા તોય પેલા મેઘા ઢોલીએ કીધું, મીર હવે હા હું કરો. હા હું મતલબ બસ, તળપદો શબ્દ કહેવાય. હા હું કરો, હાલો આગળ. થોડા આગળ તો વધ્યા, પણ છેવટે ભૂધર મેરાઈયા આગળ આવવું પડ્યું. ધૂળમાં પડેલા સિક્કા પાવલા વીણી રમઝુના હાથમાં બુઠ્ઠી પકડાઈ ખિસ્સા મુકાયા. અને ભાઈ કીધું, હવે હાલ આગળ. ક્યાં લગણ અહીંયા ઊભો રહી, ગામને પાદરે પોગાડ. આ ગામડિયા ભાષાના શબ્દો. હવે આ ચાલ આગળ, ગામના પાદર સુધી લઈ જા, એવું કહેવા માંગતા હતા. ગામની પાદર સુધી તો લઈ જા. અને પછી રમઝુને ખ્યાલ આવ્યો કે હજી તો મારે ગામ ઝાંપા સુધી આ જાન લઈ જવાની છે. એ પોતે યંત્રવત આગળ તો વધ્યો. યંત્રવત મતલબ એઝ અ મશીનરી, જેમ કન્ટિન્યુ ચાલતી હોય, ચાલે જ જાય. એમ એના પગલા ગામ તરફ આગળ ગયા. નાવ ધ ટ્વિસ્ટ, બટ એનું હાર્ટ, એનું હૃદય 2 દાયકા, 1 દાયકો 10 વર્ષ, 2 દાયકા 20 વર્ષ એનું હૃદય પાછળ ગયું. યાદ આવ્યું કે એક નમતી સાંજે આ જ રીતે એણે પોતાની દીકરી સકીનાને પણ વિદાય આપી હતી. અને આપોઆપ દિલમાં દુઃખ પેદા થયું. દિલનું દુઃખ એ શરણાઈ વાટે એણે રજૂ કર્યું. દિલના દુઃખને શરણાઈ વાટે બહાર કાઢ્યું. શરણાઈના સૂર બદલાઈ ગયા. જે ડાન્સ નૃત્યના હતા એના બદલે કરુણતા, રુદન, વિદાય એના ગીત વાગવા લાગ્યા. એની અંદર શરણાઈ વાગવા લાગી. આછલા કંકુ ગોળ રે રાડી, આછલી પિયળ કાઢવું, તારા બાપના ઝૂંપડા મેલ, ચા તલસીબાઈની મેળિયું દેખાડું, દીકરી રડે નહીં. એટલે સાસરી પક્ષવાળાએ એને કીધું કે તું તારા પિયરની વાત ભૂલી જા, તારા સાસરે ચાલ, અરે બહુ ધનવાન છે. આકાશમાં જાણે સરસ મજાની ચાંદની રેલાતી હોય, શાંત વાતાવરણ હોય અને પૃથ્વી પર ચારે બાજુ એકદમ સરસ પ્રકાશ આવી રહ્યો હોય. અને અચાનક એની વચ્ચે, ચંદ્રની વચ્ચે વાદળ આવી જાય તો ચંદ્ર ના દેખાય. ત્યારે આપણા દિલમાં કઈ ભાવના આવે, બે યાર આ ક્યાંથી વાદળું આવી ગયું. આ હકીકત છે. આપણા મનની અંદર એક ધિક્કાર જન્મે. આ ધિક્કારની લાગણી અહીંયા લોકોના મનમાં જન્મી. દુઃખની લાગણી પણ વિદાય હતી. અચાનક નાચવા ગાવામાંથી રડવાના સૂર, આ તાન પલટો જે થયો, સામાન્ય લોકોને ખબર ના પડી, પણ હા, આ નવા તાનમાં આવતા વાર પણ ના લાગી.
નવા તાલ કે નવા સૂર એની અંદર એન્ટર થતા વાર ના લાગે. સમજી ગયા? કારણ કે એમાં ડબલ દુઃખ હતું. આવું જ દુઃખ એક પિતા અનુભવી રહ્યા હતા. જે રમઝુમીર વગાડતો હતો એ દુઃખ એક પિતા, કોણ? ગૌરીના પિતા ભૂધર મેરાઈ એ અનુભવી રહ્યા હતા. આવું જ દુઃખ એમના પણ દિલમાં થતું હતું. પોતાની દીકરીની વિદાય હતી. પણ રમઝુમીર માટે સકીનાની યાદ એ બહુ સુખદ વાત નહોતી, બહુ દુઃખ ભરેલી વાત હતી. જ્યારે સકીના માત્ર 2 વર્ષની હતી ત્યારે એ 2 વર્ષની દીકરી એના મા બાપ બંને એમણે બનવું પડ્યું હતું. એમના મા અને બાપ. વિચાર કરો કે આટલી નાની દીકરીને સાચવવી કેવી રીતે? નમાઈ દીકરીને કંઈ ઓછું ના આપવું જોઈએ. આજ રમઝુમીરે એ સકીનાના બાળોતિયા, ગંદા બાળોતિયા એણે ઓઝત નદીના કાંઠે ધોયેલા, એની સાક્ષી આપી શકે એવા ડોસા ડાંગરા હજુ બી થોડા ઘણા હતા કે હા મેં જોયું છે. આવો પિતાનો પ્રેમ. રમઝુમીર એની જિંદગી માત્ર 2 જ વસ્તુ જોડે સંકળાયેલી હતી. એક હતી એમના વંશ પરંપરાગત મળેલી શરણાઈ, અને બીજી હતી એમની આ 2 વર્ષની સૂર્યમુખીના ફૂલ જેવી કોમળ દીકરી સકીના. આ બંને વસ્તુ આ વિધુર વ્યક્તિના જીવન એમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ હતી. મતલબ કે એની જિંદગીમાં ભળી ગઈ હતી, એની જિંદગીમાં ગૂંથાઈ ગઈ હતી. અને એવા જ વાત્સલ્યથી રમઝુમીરે સકીનાને ઉછેરી હતી. જ્યારે પોતે સૂકો રોટલો ખાઈને ચલાવે પણ સકીનાને ભરપેટ સારું જ જમાડે, પોતે ફાટેલા કપડા ઉપર 10 થીગડા મારે પણ સકીનાને ફૂલફડાક તૈયાર કરીને, અપ ટુ ડેટ તૈયાર કરીને જ બહાર કાઢે. આવું એક પિતાનું હૃદય હતું. રમઝુ એને અછો વાના કરતો. અછો વાના કરવા આ એક રૂઢિપ્રયોગ છે, ખૂબ લાડ લડાવવા. અને કોમના ઘણા માણસોએ કીધું કે હજુ તમારી ઉંમર નાની છે તો પછી તમે ફરીથી નિકાહ પઢી લો, પણ ના. તેમણે ફરી નિકાહ પડવાની વાત કરી પણ એમણે ના પાડી દીધી. એમણે ના પાડી કે મારે ફરી નિકાહ નથી પડવો. અને છેવટે ફરી નિકાહ નથી પડવો. એ પોતે જ પોતાની દીકરીને મોટી કરશે, સાચવશે. પછી તો રમઝુ સકીનાને જ્યાં હોય ત્યાં ખોળામાં લઈને જ ફરે. જ્યારે એક કમરે કાંખ એમાં બેસવા જેટલી થઈ પછી તો જ્યાં જાય ત્યાં એની કમરે હોય, ક્યાં એના પપ્પાના ગળે લટકેલી હોય, ક્યાં પછી થોડી મોટી થઈ એટલે પાછળ એના બરડા પર જેમ વાંદરીનું બચોળિયું ચોંટે એમ એને ચોંટેલી હોય. તો આ રીતે દરેક સમયે એની સાથે જ રાખતો. પણ એનું જીવન પણ આ 2 વસ્તુની આજુબાજુ જ હતું, શરણાઈ અને સકીના. ક્યારેક તો સાંજના સમયે પોતાના ઘરની બહાર, કુબા એટલે કે ઝૂંપડાની બહાર, એ પોતે ખાલી સકીનાને ખુશ કરવા શરણાઈ વગાડતો હતો. સકીનાને ખુશ કરવા માટે એ શરણાઈ વગાડતો હતો. અને સકીના પણ ખુશ થઈ અને કાલું કાલું બોલવા લાગતી. એની આ કાલી ગેલી વાણીમાં એ પોતાની પત્નીની પ્રેમ પ્રચુર વાણી, પ્રેમથી ભરેલી સરસ વાણી સાંભળતો હતો, યાદ આવતું હતું. અને એ વસ્તુ અહીંયા સમજાવું. પણ જ્યારે એ પોતાની પત્નીની કબર ઉપર ફૂલ ચડાવવા જતો ત્યારે તેના ઓટલા પર બેસી એ પોતે તેના ઓટલા પર બેસી અને ત્યાંથી આવતી ડમરા એટલે કે મરવાના છોડની સુગંધ માણતો, શરણાઈ વગાડતો અને પાછો આવતો. પણ આજે ભૂલી ગયો હતો કે અત્યારે શરણાઈ વગાડવા કેમ આવ્યો હતો? તો માત્ર ખોબા ખારેકની લાલચમાં, માત્ર ખોબા ખારેક મેળવે, મતલબ થોડીક કમાણી કરે, બસ એની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો. બરાબર, થોડીક ખારેક એની લાલચમાં, મતલબ કે થોડા પૈસા કમાય એની લાલચમાં આવ્યો હતો. પણ એ ભૂલી ગયો હતો કે અત્યારે ભૂધર મેરાઈની દીકરી ગૌરી એની વિદાય છે.
એને તો એમ જ દેખાતું હતું કે જાણે પોતાની દીકરીની વિદાય ચાલી રહી છે, અને આમ એ પોતે શરણાઈથી જ બધા સ્વપ્ન સાકાર કરતો હતો. એના મનમાં તો આ જ હતું, પણ દીકરીની વિદાય એના માટે જરાય સુખદ નહોતી, કારણ બહુ ખતરનાક વસ્તુ બની હતી. દીકરીની વિદાય કર્યાના ફક્ત 8મા દિવસે એના ભેદી મૃત્યુ, મર્ડર મિસ્ટ્રી, એના સમાચાર આવેલા. અને આ સમાચાર એનો ભેદ, એનું મૃત્યુ કઈ રીતે થયું એ રમઝુ પણ ઉકેલી શક્યો નહોતો. એટલે એનું દુઃખ, હવે તો એણે દીકરી અને પત્ની બંને ગુમાવી દીધા હતા. કેટલાય દિવસો સુધી ચૂપચાપ પડ્યો રહેતો, બેસી રહેતો, કંઈ ખાય પીએ નહીં. લોકો એવું માનતા કે ડોસાની ડાઘડી ચસકી ગઈ છે, પણ દીકરી અને પત્ની બંનેને ગુમાવ્યાનું દુઃખ, માણસની ડાઘડી ના ચસકી જાય તો શું થાય? એને એમ જ લાગતું કે એની ડાઘડી ચસકી ગઈ છે. અને આ રીતે શરણાઈની તાનમાં અત્યારે દુઃખ વહાવી રહ્યો હતો. આખા ગામના વાતાવરણને દુઃખી વાતાવરણ, વિદાયના વાતાવરણમાં ભેળવી દીધું હતું. ગામ સમજી જ ન શક્યું, પણ સાથે ગામના ઝાપા પાસે ઊભી રહી. ગામનો ચબૂતરો જ્યાં પક્ષીઓને ચણ નાખે, અને ગામનો પીપળો જ્યાં પાદર ઉપર હોય, જ્યાં લોકો બેસે એની નીચે, આ બંને કેટલીય દીકરીઓના વિદાયના સાક્ષી બની ચૂક્યા હતા. ત્યાં જાન ઊભી રહી અને ગૌરીની ફ્રેન્ડ્સ એને મળવા આવી. જ્યારે એને મળે, કંઈક કહે અને રડે, ત્યારે બહાર ઊભેલી માતાને ખ્યાલ આવ્યો કે પોતાની દીકરી, એની આંખો રડી રડીને લાલ હિંગળા જેવી થઈ ગઈ છે. અને ત્યારે પોતાની સાથે નાની લોટી, એમાં પાણી લાવેલી ટબુડીમાં, એને આપ્યું. 2 ઘૂંટડા પાણી પીવડાવ્યું અને પોતે રડવા લાગીને દૂર જતી રહી માતા. હવે રમઝુ મીર શરણાઈ વગાડે જ જતો હતો, એ બંધ જ નહોતો કરતો. તળસી વેવાઈએ એને કેટલી બધી દાદ આપી હતી, તો પણ એ પોતે શરણાઈ વગાડી ગામમાં પાછો જતો નહોતો. આ સમયે તળસી વેવાઈ અકળાયા કે તમારો મીર તો બહુ લાલચુ છે. કેટલા રૂપિયા, પાવલાથી માંડીને આખા રૂપિયા સુધીની દાદ આપી, તો એ હારો પાછો નહીં જતો. હવે ભૂધર મેરાઈ અકળાયા, બહાર આવ્યા. ધક્કો માર્યો, હડસેલો માર્યો ધક્કો, અને પછી કહ્યું, લ્યા આવો ભૂખાવડો ક્યાંથી થઈ ગયો? આવો ભૂખાવડો પૈસાનો ક્યાંથી થયો? આટલી દાદ આપી તો ભૂંગળું બંધ કરીને ઘેર જાને. પણ એ સાંભળે કોણ? રમઝુ તો તલ્લીન હતો વગાડવામાં કે પછી મીઠા ઝાડના મૂળિયા ખાવા છે. મીઠા ઝાડના મૂળિયા ખાવા એક કહેવત છે, જેનો અર્થ કંઈક આપનાર ભલા માણસ એનું બધું જ પડાવી લેવું, બહુ છીનવવું, કોઈને વધારે ઉલ્લુ બનાવી અને પડાવી લેવું. અને આ મીઠા ઝાડના મૂળિયા ખાવા છે બાવા, માગણ, એમ કહીને થોડો એને ધમકાવ્યો. પણ રમઝુ મીર એ તો વગાડવામાંથી બંધ થાય તો ને, એ તો ચાલે જ રાખ્યો. પછી એને બધા પૈસા આપીને ધક્કો માર્યો તો રમઝુ આગળ વધ્યો, પણ ગામ બાજુ નહીં, સણોસરા જે બાજુ ગામ જાન જવાની હતી એ બાજુ વળ્યો. તળસી વેવાઈએ કીધું, લો આ તો અમારી મોર્ય વહેતો થયો. મોર્ય એટલે આગળ, વહેતો થયો એટલે ચાલતો થયો. કાઠિયાવાડી ભાષા છે. તમે કાઠિયાવાડમાં જાઓ, સૌરાષ્ટ્રમાં, ભાવનગરમાં, તો એ લોકો એમ ના કે સીધે સીધા જાઓ, એ લોકો એમ કે સીધા વયા જાઓ. આ એ લોકોનો લેંગ્વેજ ટોન છે. ઓકે, અથવા અંદર જતા રહો, અંદર તો એવું ના કે અંદર ગળી જાઓ. ઓકે, એટલે આ લેંગ્વેજ ટોન છે. સ્વીટ લેંગ્વેજ ઓફ ગુજરાત, કાઠિયાવાડી, એના ટોન છે. પણ ભૂદર મેરાઈએ કીધું, મર થાતો ભલે આવતો, પણ હવે સમજી લો કે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય ને તો એ રાતું કાવડિયું ના આપતા, એક પૈસો ના આપતા. ભલે ભૂંગળું ફૂંકે, થાકશે, પાછો આવશે.
અને રમઝુ આગળ, અને બધા વેવાઈઓ એકબીજાને ભેટી લીધું અને જાન સણોસરા તરફ ચાલી નીકળી. જાન સણોસરા તરફ ચાલી નીકળી. આ રીતે દીકરીની વિદાય થઈ. પણ રમઝુ તો આગળ ભૂંગળું વગાડતો જ જાય, બંધ જ ના થાય. અને પાછળ પેલા જાનૈયાઓ તમારા જેવા યંગસ્ટર, એટલે એ લોકોને તો મજા આવી ગઈ. આ ગાડીઓ જો મગજ મેચ છે, હાવ પાગલ છે, બુદ્ધિ જ નહીં એનામાં, ગાંડાને જેમ વગાડ કરે છે. તળસી વેવાઈને થયું ભલે સણોસરા આવતો, ગામનો જે શરણાઈવાળો મીર હશે, મીર શરણાઈ વગાડનારો, ગામના મીરને રૂપિયો આપવો બચ્યો, ગામમાં ભલે વગાડતો આજ. પણ ટેન્શન પણ હતું કે જો આવી રીતે ધીમી ગતિએ જશે તો ગામમાં પહોંચવામાં મોડું થશે અને પછી પેલી હેલોજન લાઇટના ખર્ચા કરવા પડશે. તો એ આગળ વધ્યો પણ સણોસરા ના ગયો. રસ્તામાં અચાનક મરવાની સુગંધ આવી, ડમરાના ફૂલ છોડની સુગંધ આવી અને અચાનક એના પગ અટકી ગયા, સ્ટોપ થઈ ગયો. અચાનક એ સ્ટોપ થઈ ગયો અને તેણે પાછળ વળીને જોયું તો જાન પસાર થઈ રહી હતી. અંદર બેઠેલી દીકરી દેખાઈ. એના શરીરના બે ભાગની જેમ એક આંખથી જુએ તો ગૌરીનું લાલ કપડું અને બીજી આંખથી જુએ તો સકીનાનું કફન દેખાયું. દીકરી જ વિચારતા જ બાપના ખિસ્સામાં હાથ જાય અને તરત એના ખિસ્સામાં હાથ ગયો કે કંઈક આપું. તો ખરેખર ખોબો ભરાય એટલા બધા રૂપિયા હતા, ખોબો ભરાઈ જાય એટલા બધા રૂપિયા હતા. અને રૂપિયા લઈ જઈને સીધા ગૌરીને આપી દીધા. લે ગગી, આ તારા લગ્ન નિમિત્તે કાપડાના કરીને તને આશીર્વાદ રૂપે આપું છું. સીધા એના ખોળામાં નાખી દીધા. પણ આ રકમનો સ્વીકાર હા કે નામાં આવે એ પહેલાં તો ઊંધો વળીને સીધો કબ્રસ્તાનમાં જતો રહ્યો. પોતાની પત્નીની કબર પાસે બેસી એણે દુઃખ ભરી સુરાવટ છેડી. કહે છે કે પવન સાથે એના સૂર ગામ સુધી પહોંચતા હતા, પણ આખી રાત મોડે સુધી પતિ મિલનનો સુખ અથવા તો જે હૈયાઓ જુદાઈ કે વિયોગ અનુભવતા હતા એને પણ આ સૂરમાં પીડા થતી હતી, એનું પણ હાર્ટ ધબકી રહ્યું હતું. અને આ રીતે એ મિલનોત્સુક લોકોને પણ એ સાંકળતો હતો. સાથે સાથે આમ ગામ ઝાંપા સુધી ગયેલી જાન આગળ વધી ગઈ અને રમઝુ એ કબ્રસ્તાનમાં આખી રાત શરણાઈ વગાડતો હતો. પણ આ તેની શરણાઈની છેલ્લા સૂર હતા. આ છેલ્લી શરણાઈ હતી જે ગામ લોકોએ સાંભળી. અને પછી સવાર સુધીમાં એ પોતે પણ પોતાની પત્ની અને દીકરી પાસે પહોંચી ગયો. તો આમ લાસ્ટમાં સહેજ ટ્વિસ્ટ કરે છે ચેપ્ટર. તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ઓકે, હવે આગળ કન્ટિન્યુ ચેપ્ટર નંબર 3, પ્રયાણ. ચેપ્ટર નંબર 3, આનું પણ એક નાનકડું રિવિઝન કરી લઈએ. લેખક રમણભાઈ નીલકંઠ, અમદાવાદી. આપણા અમદાવાદી લેખક રમણભાઈ નીલકંઠ આ સાહિત્યના અગ્રણી, ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્યમાં એ પોતે અગ્રસ્થાને હતા. અને સાથે ભદ્રમ ભદ્ર જેવી સરસ વાર્તા એમણે આપી હતી. ભદ્રમ ભદ્ર એટલે એકદમ કોમેડી, જે કહેવાય ને કે એક જમાનામાં ખોટી ડંભાસો મારનારા, ખોટા દેખાડા કરનારા દંભી લોકો હતા. એવા જ આ દંભી લોકો, એની આ સ્ટોરી, એની આ વાર્તામાં ભદ્રમ ભદ્ર અને અંબારામ એનું પ્રયાણ મતલબ પ્રસ્થાન કરવું, આગળ વધવું, ચાલી નીકળવું. આ બધી જ વાર્તાઓ એક જ મેઇન બુક ભદ્રમ ભદ્રમાં સમાવી છે. તો ભદ્રમ ભદ્રમાંથી લીધેલો એક નાનકડો ટોપિક કોમેડી છે અને એ સમાજના વહેમ, અંધશ્રદ્ધા એના ઉપર કટાક્ષ કરે છે.
કટાક્ષ એવી છે. જોઈએ ચેપ્ટરમાં. અંબારામ કહે છે કે અમે જમીને ઘરેથી નીકળ્યા ત્યારે ભદ્રમભદ્રનો આનંદ અપાર હતો. આહા, બહુ ખુશ, જબરજસ્ત ખુશ. અને કપાળે કંકુનો લેપ કરતા કહ્યું, અંબારામ, આજનો દિવસ મોટો છે. તને ખબર છે કેમ? આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મ એનો જય જયકાર કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. પ્રયાણ એટલે જવું, પ્રસ્થાન કરવું. અને તને ખબર છે જ્યારે રાવણનો પરાજય કરતા ભગવાન શ્રી રામ એની વૃત્તિ કેવી હશે? અથવા કંસ એનો વધ કરતી વખતે શ્રી કૃષ્ણ એમનો ઉત્સાહ કેવો હશે? અથવા કીચક એનો મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેન એનો ઉમંગ કેવો હશે? બધા કેટલા ખુશ હશે. અગત્ય મહારાજ, કહી ના શકાય એવો, કહી ના શકાય. મેં કહ્યું કહી ના શકાય. બસ તો આજે મારી વૃત્તિ, મારો ઉમંગ, મારો ઉત્સાહ અકથ્ય છે. એમ ના માનતો કે આજે આગગાડીમાં જઉં છું એટલે ખુશ છું. હકીકત એ જ હતી કે પહેલી વાર ટ્રેનમાં જતા હતા એટલે ખુશ હતા. અને મારો વેગ આજે ત્વરિત છે. તને તો ખબર છે ને મારો વેગ. એટલે અંબારામે કીધું, હા, પેલા દિવસે આપણે જમાલપુર જતા હતા તો દરવાજા બહાર તમે એક શિયાળ જેકલ, એને વરુ એટલે વુલ્ફ આપણી પર એટેક કરે. શિયાળવાને વરુધારી અને મારી ભાગ્યા ત્યારે મારી અગાડી નીકળી ગયા હતા. મારી અગાડી એટલે મારાથી આગળ નીકળી ગયા હતા. એવો જ વેગ ને? હા, એવો જ, પણ એના કરતાં કંઈક સરસ, વધારે સારો વેગ. એના કરતાં પણ કંઈક સરસ સારો વેગ. સ્ટેશન ઉપર પહોંચ્યા બંને જણા અને ટિકિટ માટે ભદ્રમભદ્ર ગયા. ટિકિટ વિન્ડો, એમાં ડોકું અંદર બારીમાંથી, અને કહ્યું, મને મોમહી નગરીની 2 મૂલ્ય પત્રિકા આપો. અંદર બેઠેલો પારસી, આ શું બકે છે? આ તો ટિકિટ ઓફિસ છે. પોતાની સંસ્કૃત કમ ગુજરાતી એને મિક્સ કરીને બોલવાનું ચાલુ રાખ્યું. યવન એટલે પરદેશી, યુનાન દેશનો નિવાસી, ઈરાની, પારસી. યવન, એનાથી હું અજ્ઞાન નથી. મારે 2 મોહમયી નગરીની મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે અને તેનું વિતરણ કરવું તે તવ કર્તવ્ય છે. બધું સંસ્કૃત ગુજરાતી મિક્સ. અને છેવટે એણે કહ્યું, બાજુમાં એક હિન્દુ બેઠો હતો, એણે કહ્યું, એ સોરાબજી, એને ગ્રાન્ટ રોડની 2 ટિકિટ આપો ને. સાલો મેડ થયેલો છે, પાગલ મેડ થયેલો છે. જાણે શું બોલે છે, મને તો કંઈક ખબર જ નથી પડતી. એટલે ભદ્રમભદ્રએ કીધું, યવન, એટલે જ તું તારી ભ્રષ્ટ વાસનાથી અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. પણ આ મૂર્ખ શબ્દ તો ખબર પડે ને. ડોકું અંદર હતું, ધડામ દઈને બહાર. નાક ઘસતા હતા, નાક પંપાડતા હતા. અંબારામ કે મેં એના પરથી ધારી લીધું હશે કે પેલા પારસીએ મૂર્ખ શબ્દ સાંભળીને જ મુક્કો માર્યો હશે. અને એક મુક્કો માર્યો મોઢું બહાર. અને આ રીતે બીજું કંઈ કહેવાના બદલે મને તો એટલું કીધું કે દુષ્ટ યવન, એનો સ્પર્શ થયો, હવે મારે સ્નાન કરી લેવું પડે. અનટચેબિલિટી, એક દુર્ગુણ અનટચેબિલિટી બતાવે છે આપણને અહીંયા. આ ખોટા દંભ. અને સ્ટેશન ઉપર જ સ્નાન કર્યું. સ્ટેશન ઉપર જ નહીં, નામાં બેસી ગયા આબુટી પહેરીને. અને સ્નાન કરી લીધા પછી અંદર ટ્રેનમાં જઈને બેઠા તો પાણી પીવાની ઈચ્છા થઈ. બહાર આવ્યા, જમીન ઉપર ચોકો કરવો એટલે મંત્ર બોલીને
પછી ચોકા પર ઊભા રહે અને પછી પાણી પીધું અને ત્યારબાદ અંદર જઈને બેઠા. ટ્રેન ઉપડવાની 15 જ મિનિટની વાર હતી અને 2 માણસ દોડતા દોડતા આવ્યા. બાણું ખુલે નહીં. એ માસ્તર બાણું ખોલો. પેલા એક પોર્ટર કુલી આવ્યો, એને જોરથી ધક્કો માર્યો, બાણું ખોલી પેલા બંનેને અંદર ધકેલ્યા. તો સીધા આવીને ભદ્રમભદ્રની બાજુમાં ભદ્રમભદ્ર સંકોચાઈ ગયા અને સંકોચાઈને પૂછ્યું, ક્યાં જશો? પેલા એ કીધું, મુંબઈ. ભદ્રમભદ્રએ કીધું, શું નામ? ત્યારે થોડોક અચકાઈ ગયો. મારું નામ રામશંકર અને અમારો ભાઈ શિવશંકર, પણ અમારા ઘરના નામ નખોદિયો, વંશનો નાશ કરનાર, અને ગોરખોદિયો, કબર ખોદનાર. અમારા ઘરના આવા ખરાબ નામ, એ તો મા બાપને છોકરા જીવે નહીં ને એટલે મા બાપે આવા ખરાબ નામ પાડ્યા. બાજુમાં બીજો એક કૂતારું બેઠો હતો પેસેન્જર, એણે કીધું, વેમ છે, એમ કઈ છોકરા જીવતા હોય? તો બાજુમાં બીજો એક કૂતારું બેઠો તો બોલ્યો, ના હો, આવું હોય. અમારા ગામના શંભુ પુરાણી, એનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો. એણે જ કીધું, આ તો સુધારાવાળાઓએ વેમ વેમ કઈ કાઢ્યું છે, પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. હા, હવે સમજો, આપણા શાસ્ત્રમાં લખ્યું છે, આપણા નાશકમાં કઠોડા મળે. કઠોડા એટલે આવું એક ચોરસ પ્રકારનું ફળ, એવી દાબડી છે, અને આ કઠોડાની દાબડીમાં કમરખ જેવું ફળ, કમરખ એટલે ખટુમડું, ખાટું ફળ, એ કમરખ મળે એવું ફળ છે. અને એવી ડબ્બીની અંદર પ્રાણવાયુ ભરેલો છે, ઓક્સિજન પ્રાણવાયુ ભરેલો છે. જ્યારે આવા હલકા નામ બોલીએ ત્યારે પિત્ત છૂટું પડી જીભ ઉપર જરે અને પ્રાણવાયુની ધાર છૂટે અંદરથી. મને એમ થાય, પોતાનું નામ કોઈ ક્યારે નખોદિયો બોલવાનું તો એનું જીવન કેતે વધે. આ તો બીજા બોલે તો બીજાનું જીવન વધે. ટૂંકમાં ગાળ બોલવાથી જીવન લાંબુ થાય એમ? એવું થોડું હોય. અને પેલું પિત્ત છૂટે અને પિત્તનું બળ ધીરું પડે, પ્રાણવાયુ વધે. પ્રાણવાયુ વધે એટલે આયુષ્ય વધે. ઘણાએ અજમાવી જોયેલું છે, ખોટું નથી. શું ખોટું નથી? આટલી બધી અંધશ્રદ્ધા, આટલો બધો વહેમ, દંભી સમાજ. તો આ હતી ભદ્રમભદ્રની એકદમ નાની એક જ ટોપિકની ચર્ચા. તો આ ભદ્રમભદ્રમાંથી લીધેલું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે 4થા નંબરનું ચેપ્ટર સૌથી સરસ. 4થા નંબરનું ચેપ્ટર જીવન અંજલિ થાજો. આ તો એક પ્રેયર પર છે. કરસનદાસ માણેક, જેમનું ઉપનામ વૈશમ પાયન, તેમની ઘણી બધી બુક્સ છે, પણ આ પ્રકરણ હરિના લોચનિયા એમાંથી લેવાયું છે. હરિના લોચનિયા એમાંથી લેવાયું છે. કરસનદાસ માણેક 28 નવેમ્બર 1901 to 18 જાન્યુઆરી 1978 આ સુંદર પ્રાર્થના કાવ્ય છે, જેમાં વર્ણન છે આપણા શુદ્ધ હૃદયનું, જીવનને પરોપકારી બનાવવાનું. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. તો આ એક પ્રેયર છે જે ઘણી વખત સ્કૂલોમાં તમે પ્રેયરમાં સાંભળતા જશો. તો જીવન અંજલિ થાજો, અહીંયા અંજલિ એનો મતલબ ખોબો ભરી ફૂલ કે પાણી અર્પણ કરવાની ક્રિયા, આને અંજલિ કહેવાય. મારું જીવન અંજલિ થાજો, સમર્પિત થાજો. ભૂખ્યા માટે ભોજન બનજો, તરસ્યા માટે પાણી બનજો. તમારામાં એટલી એબિલિટી હોવી જોઈએ કે તમે ભૂખ્યા વ્યક્તિ માટે ભોજનનું કામ કરો, તરસ્યા વ્યક્તિ માટે પાણીનું કામ કરો. દિન દુખિયા ગરીબોના આંસુ લૂછતા તમારું અંતર કદી ધરાજો નહીં. તમારું અંતર
ક્યારેય ધરાશો નહીં. સત એટલે સત્ય, એની કાંટાળી કેડી પર, સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ફૂલ બની અને તમે પથરાજો, ફૂલ બની અને તમે અંદર એન્ટર થજો. પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો. ઝેર જગતના જીરવી જીરવી, દુનિયાના દુઃખ તમે સહન કરજો, પણ દુનિયાના લોકોને તમે અમૃત મતલબ કે ખુશી કે આનંદ આપજો. વણ થાક્યા ચરણો મારા, મારા પગ થાક્યા વિનાના છે, મારા ચરણ થાક્યા વગરના છે. તે હંમેશા તારી સમીપે ધાજો, તારી સમીપે ભગવાન મારા પગ મારા ચરણ તારી નજીક આવજો. કહે છે હૃદયના દરેક ધબકારે, હૈયાના દરેક સ્પંદને ફક્ત ને ફક્ત તારું જ નામ ફરીથી રટણ કરું, તારું જ નામ લઉં. મારું જીવન ખરેખર સમર્પિત થાજો. વમણોની વચ્ચે, વમણ મતલબ ભવંડર, જેને કહેવાય વલપુલ, જેમાં મારું જીવન ફસાઈ ગયું છે, ત્યાં મારી હોડી, મારું જીવન હાલક ડોલક થાય છે. પણ આવા હાલક ડોલક થતા જીવનમાં પણ મને પ્રભુ તારી ઉપર શ્રદ્ધા છે. એ શ્રદ્ધારૂપી દીવો કદી ઓલવાય નહીં, એનું જરા ધ્યાન આપજે. એ દીવો કદી ન ઓલવાય, બસ એટલી શક્તિ કે ભાવના મને આપજે. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન સક્સેસફુલ સફળ થજો. હે ભગવાન, મારા જીવનમાં આવતા દુઃખ એનાથી હું ગભરાઈ ન જાઉં અને બધી જ રીતે હું આ જીવનને સફળ બનાવું, તે અંગે મારું જીવન સફળતાપૂર્વક પાર પડે એ ભગવાન તું જોજે. ભગવાનને આવી સરસ સુંદર વિનંતી કરી, ભગવાન તું આ જીવન અંજલિ કરજે. મારું જીવન એ લોકોની સેવામાં સમર્પિત કરજે. હું લોકોને આપી શકું, લોકો સુધી પહોંચાડી શકું તેવું કરજે. તો આ હતું ચેપ્ટર 1, 2, 3, 4 એનું રિવિઝન. જે સ્ટાર્ટિંગના 4 ચેપ્ટર એનું રિવિઝન અહીંયા કમ્પ્લીટ થાય છે.